गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે વાત કરી તે પ્રમાણે ગણિતમાં આપણું આ લગભગ ચોથું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે મિત્રો। આ ચેપ્ટરની પૂર્ણાહુતિ બાદ આપણે વિજ્ઞાન શરૂ કરીશું મિત્રો। ઝૂમ એપ્લિકેશન ઉપર વિજ્ઞાન આપણે લાઈવ ચાલુ કરવાનું છે, પરંતુ મેં જે પ્રમાણે કીધું હતું કે આપણે 2 લેક્ચર એરેન્જ કરીશું, પરંતુ ઝૂમ એપ્લિકેશન આપણને પરમિશન આપતું નથી। ફક્ત ફ્રી ટાઈમ માટે એટલે કે ફ્રી કોસ્ટ માટે આપણને દિવસમાં એક જ વખત એપ્લિકેશન આપે છે। એટલા માટે આપણે ગણિતને અહીંયા બ્રેક આપીશું અને આપણે સાયન્સ ચાલુ કરીશું મિત્રો। મેં કીધું હતું એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનની ગાઈડ જોઈશે। હું અહીંયા હવે કોઈની રાહ જોવાનો નથી મિત્રો। તમે ગમે ત્યાંથી ગાઈડની વ્યવસ્થા તમારે કરવાની। પાઠ ચાલશે એટલે પ્રશ્નોના જવાબ હું અહીંયાથી પેજ નંબર અને ક્રમાંક મોકલી આપીશ, એ તમારે અંદર ટિક માર્ક કરી અને તૈયારીઓ ચાલુ કરી નાખવાની છે। મેં અગાઉ કીધું તે પ્રમાણે ઓનલાઈન માત્ર આપણે MCQSની ટેસ્ટ ગોઠવાશે। ઓકે મિત્રો, ગણિતની ટેસ્ટ હમણાં ગોઠવાશે નહીં આપણે, કારણ કે ઓનલાઈન ગણિતની ટેસ્ટ લેતા ફાવે નહીં મિત્રો। આંકડાશાસ્ત્ર એવું ચેપ્ટર છે કે જે નપાસ થનાર વિદ્યાર્થીઓ માટે એકદમ સપોર્ટેડ ચેપ્ટર છે। હવે પ્રેક્ટિસ બુકમાં બોર્ડમાં આ ચેપ્ટરનું માર્ક્સનું વેઇટેજ 8 માર્ક લખ્યું છે। હકીકતમાં કેટલા માર્કનું પૂછાય છે? બોર્ડમાં 12 માર્કનું પૂછાય છે મિત્રો। એક પણ દાખલો એવો નહીં કે જે વિદ્યાર્થીને ન આવડે। મને 27 વર્ષનો અનુભવ છે મિત્રો। 28મું મારું વર્ષ પૂરું થઈ ગયું છે। જ્યારે રિવિઝન ચાલુ થાય ત્યારે વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલાં પ્રમેય તૈયાર કરાવું છું। પ્રમેય 10 માર્કના આવે, રચના 5 માર્કની આવે, 15 માર્ક થઈ ગયા। અને મિત્રો આંકડાશાસ્ત્રના 12 માર્ક, તો 15 ને 12 27 માર્ક થઈ ગયા। બીજા 2-3 ચેપ્ટરો આપણા જે ચાલ્યા છે બધી સરળ રીતો એ લોકોને વારંવાર 3 મહિના રિવિઝન કરાવું। જો વિદ્યાર્થીનું લક્ષ્ય હોય તો 100% બોર્ડમાં પાસ તો થઈ જ જાય, પરંતુ એ વિદ્યાર્થી બિલકુલ પછી અભ્યાસ પ્રત્યે સૂગ બતાવે કે બસ મારે ભણવું જ નથી અને ટાઈમ પાસ કરીને 3 મહિના મારા રિવિઝનના બગાડે, તો મિત્રો એ વિદ્યાર્થી આટલું સરળ બતાવવા છતાં બોર્ડમાં ફેલ થાય છે। અને પછી સરના માથે દોષનો ટોપલો નાખવાનો કે દીપકભાઈ સરના ત્યાં જતો હતો એટલે નાપાસ થયો। મિત્રો દીપકભાઈ સરને આખું ડીકેબિલ, ચાંદખેડા, સાબરમતી વિસ્તાર ઓળખે છે। ઓકે મિત્રો, એટલે બરાબર ધ્યાન રાખજો। આમાં ફક્ત 4 વસ્તુ આવડી જોઈએ: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને સામાન્ય છેદ। બહુ મોટો છેદ નહીં, પોઈન્ટવાળો છેદ લગભગ બધા દાખલામાં આવશે મિત્રો। બધા દાખલામાં, અને હું જેટલા મારા ઉદાહરણ છે એમાં પોઈન્ટવાળા ભાગાકાર ફરી પાછો અહીંયા હું તમને શીખવાડવાનો જ છું। માત્ર તમારે ધ્યાન રાખવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો। સૌથી અગત્યની બાબત છે આંકડાશાસ્ત્રમાં કોષ્ટક બનાવવાનું। 3 માર્કનો દાખલો હોય એમાં 2 માર્ક તો કોષ્ટકના જ હોય છે। ગણતરી ખોટી હોય તો તમને કોષ્ટકના 2 માર્ક મળે છે મિત્રો। આ પૂર્વ ભૂમિકા બાંધી દીધી મેં તમને ચેપ્ટરની, પછી વારંવાર એની એ સૂચનાઓ આપતો નથી મિત્રો। આ ચેપ્ટર તમે 8મા ધોરણથી ભણો છો। મધ્યવર્તી સ્થિતિમાન આંકડાશાસ્ત્ર, તો મધ્યવર્તી સ્થિતિમાનના મિત્રો મુખ્ય 3 માપ છે: 1 મધ્યક, 2 મધ્યસ્થ અને 3 બહુલક। મિત્રો સૌથી સચોટ માપ હોય તો મધ્યસ્થ માપ છે। આવું MCQSની અંદર પૂછાય છે એટલે ધ્યાન રાખવાનું। આની અંદર આપણે રીતોથી આખું ચેપ્ટર આખું કવર કરીએ છીએ। સૌથી પહેલાં આપણી 3 રીતો ચાલશે, સામાન્ય રીતો। મધ્યક શોધવું સતત આવૃત્તિ માટે, એટલે કે જેમાં વર્ગ લંબાઈ સમાન હોય, એ તમે 9મામાં શીખી ગયા છો। મધ્યક શોધવું બીજી રીત, મધ્યસ્થ શોધવું ત્રીજી રીત, બહુલક શોધવું ચોથી રીત, મધ્યકમાં ખૂટતી આવૃત્તિ શોધવી, મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ શોધવી અને બહુલકમાં ખૂટતી આવૃત્તિ શોધવી। ટોટલ 6 રીત થઈ મિત્રો। પછી છે થી વધુ અને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાના, અને ગ્રાફ ઉપરથી તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના। ટોટલ મિત્રો 8 રીતો છે। ચેપ્ટર સમય લેશે, પરંતુ રોજ આપણે એક રીત ચાલશે, ડેલી એક રીત ચાલશે મિત્રો। અને એનું લેક્ચર પણ તમને હું મોકલું જ છું, એટલે અહીંયા ઉદાહરણ બને ત્યાં સુધી ઓછા થશે। કેમ? આમાં સમજવા જેવું કશું છે જ નહીં। માત્ર કોષ્ટક 2 સમજ્યા એટલે ત્રીજો કોષ્ટક ઓટોમેટિક તમે ગણી શકો। આ તો ઓનલાઈન છે, બાકી ઓફલાઈન ટ્યુશન હોય, આપણું ફિઝિકલ ટ્યુશન હોય તો એક દાખલો હું ગણું ને એક દાખલો તમે ગણો, એટલે ત્રીજા દાખલાએ ગેડ બેસી જ જાય મગજમાં। ઓકે મિત્રો, તો બરાબર ધ્યાન રાખો। શરૂ કરીએ છીએ આપણે આંકડાશાસ્ત્રમાં। રીત નંબર 1, સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધવું। તો મિત્રો એના સૂત્રો છે, ધ્યાન રાખો। સૂત્રો આપણે બાજુમાં લખીએ છીએ। x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h। ઓકે મિત્રો, તો h એ શું છે મિત્રો તમારા માટે?
આપણું સૂત્ર છે। હવે મિત્રો ધ્યાન રાખજો, કન્ફ્યુઝન તમને ક્યાં ઊભું થાય છે। શરૂઆતના પહેલાં લેક્ચરમાં બધું સાંભળી લેવાનું, ભલે એક જ દાખલો ગણાય, પરંતુ સૂચનાઓ ધ્યાનથી સાંભળી લેવાની। એચ ના આપ્યો હોય એવા બી સૂત્રોનો તમારા શિક્ષક ઉપયોગ કરશે। સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ એકલા સૂત્રનો બી ઉપયોગ કરશે। આપણે માત્ર સતત આવૃત્તિ વિતરણ હોય એટલે આ સૂત્ર પકડી રાખવાનું અને સરની પદ્ધતિને પકડી રાખવાનું કે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે। તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ગુણ્યા એચ અપોન સિગ્મા એફઆઈ। મિત્રો બધા સિમ્બોલ એ નોંધમાં હું મોકલું છું। 10 પ્રકારના તમારે આંકડાશાસ્ત્રમાં સિમ્બોલ આવે છે। એ સિમ્બોલ અને એના અર્થ એટલે કે ચિહ્નો અને એના અર્થ તમારે યાદ રાખી દેવાના છે। ચિહ્નો અને એના અર્થ યાદ રહેશે તો તમને સૂત્રમાં ખબર પડશે કે મારે શું આ ધાર્યું છે, શું છે અને એની કિંમત મૂકવાની છે। તો અત્યારે તમને કહી દઉં છું, એ બરાબર ધારેલ મધ્યક સિગ્મા એફઆઈ એટલે એન આવૃત્તિનો સરવાળો, સિગ્મા એફઆઈ યુઆઈ એટલે ખાનાનો સરવાળો આવશે અને એચ એટલે વર્ગ લંબાઈ આવશે મિત્રો। ઓકે, તો શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 1 ઉપર। પહેલું કોષ્ટક મિત્રો બનાવી દઉં છું અહીંયા વર્ગ એફઆઈ એક્સઆઈ યુઆઈ અને મિત્રો એફઆઈ યુઆઈ। આ છે મધ્યકનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ, આને કહેવાય કોષ્ટકનું માળખું યાદ રાખવાનું છે। વર્ગ અને એફઆઈ એ આપણી રકમ છે મિત્રો। એક્સઆઈ એટલે મધ્ય કિંમત, એટલે હું શોર્ટમાં લખીશ મ કી। મિત્રો યુઆઈ એટલે આપણે શોધવાનું છે, અહીંયા ટેકનિક બતાવું છું। અને એફઆઈ યુઆઈ એટલે આ બે ખાનાનો ગુણાકાર અહીંયા મૂકવાનો છે। ઓકે મિત્રો, તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 1। પહેલાં આપણે એકદમ સરળ દાખલાથી જઈશું મિત્રો, એ તમને ખબર પડે। ચાલો રેડી। તો સૌથી પહેલાં 0 થી 10, 40 થી 50 સુધી છે। 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50। ઓકે મિત્રો, આવૃત્તિ છે 20 10 20, 20 10 20, 30 20। તો મિત્રો આ તમારી રકમ થઈ ગઈ છે। હવે આને સતત આવૃત્તિ વિતરણ કહેવાય। ધોરણ 9માં તમે શીખી ગયા છો, જે વર્ગમાં અથવા જે આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ હંમેશા સમાન હોય એને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। આ ચેપ્ટર કોમર્સ માટેનું છે। તમે 11 કોમર્સ ભગવાન કરે તમે સારા ટકા લઈને સાયન્સ જ લો, પણ કદાચ કોમર્સ લેવાનો વારો આવે તો સ્ટેટ નામનો એક વિષય આવે છે, સ્ટેટિસ્ટિક, એમાં આખું આંકડાશાસ્ત્ર આવે છે। આ એફઆઈ આવૃત્તિ તમારી આપી છે કોષ્ટકમાં। હવે એક્સઆઈ એટલે મધ્ય કિંમત। સૌથી પહેલાં રકમ આવી મિત્રો, એટલે સૌથી પહેલાં એચ નક્કી કરવાનો। એચ એટલે વર્ગ લંબાઈ। તો મિત્રો એ લખું છું એચ બરાબર તો 10 છે। ઓકે મિત્રો, ધ્યાન રાખો, આ રીતે ચેક કરવાનું, આ તફાવત જોઈ લેવાનો। 10 20 30 40 50, તો ડિફરન્સ કેટલાનો છે મિત્રો? 10નો। એટલે આપણી એચ કેટલી છે? વર્ગ લંબાઈ 10। ઓકે, હવે મધ્ય કિંમત। તો બહુ મજૂરી નહીં કરવાની, આંકડાશાસ્ત્રમાં મારી ટેકનિક ઉપર ધ્યાન રાખતા જાઓ। મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2। ધોરણ 9માં ભણી ગયા આપણે। તો 0 વત્તા 10 કેટલા થાય મિત્રો? 10। 10ના અડધા કેટલા થાય? 5। તો આ થઈ વર્ગની મધ્ય કિંમત। હવે બધામાં મધ્ય કિંમત શોધવાની બેસવાની। ધ્યાન રાખો મિત્રો, આપણી વર્ગ લંબાઈ 10 છે, તો આ બધામાં પહેલી શોધીને એમાં 10 10 ઉમેરો। આપણી વર્ગ લંબાઈ 100 હોય તો પહેલી શોધીને 100 100 ઉમેરો। અત્યારે 10 છે તો 10 ને 5 15, 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 10 45। ઓકે મિત્રો, મધ્ય કિંમત મળી ગઈ। હવે યુઆઈ માટે તો સૌથી પહેલાં આપણે ધારેલ મધ્યક એ ધારવાનો છે। ઓકે મિત્રો, તો એ ધારવાની ટેકનિક છે, ધ્યાન રાખો મિત્રો। સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની। તમારા જ બે રીતે દાખલો થાય છે મિત્રો, તમે ગાઈડમાં જોશો તો અલગ રીત છે। ગાઈડમાં વચ્ચેની આવૃત્તિ જે છે એની સામે એ ધારેલો છે। આપણે ટેકનિક યાદ રાખવાની તમારી સરળતા માટે, બધી ગણતરી સરળ પડશે તમારી, એટલા માટે મોટામાં મોટી આવૃત્તિ સામે
મધ્ય કિંમતમાં એ ધરાય. મોટામાં મોટી આવૃત્તિ 30, એની સામે મધ્ય કિંમતમાં એ ધરાય. એટલે મિત્રો આપણો એ કયો આવ્યો? 35. ફરી એકવાર કહી દઉં, મોટામાં મોટી આવૃત્તિની સામેના ખાનામાં એ ધારવાનું, એની સામે 0 લખી રાખવાનું યુઆઈમાં. ઉપર હંમેશા -1, -2, -3 હજુ હોય તો -4, નીચે હંમેશા ધન આવશે. 1, 2, 3 હજુ હોય તો. હવે તમને થાય સાહેબ આ બધું હોય એની મેથેમાં લખી નાખવાનું, આંખ મીચીને લખી નાખવાનું. હવે કઈ રીતે આવી એ સમજી લો પહેલાં. હા, બરાબર. યુઆઈનું સૂત્ર છે મિત્રો xi - a/h. આ યુઆઈનું સૂત્ર છે, તમારે યાદ રાખવાની જરૂર નથી. આ તો કોઈ તમને પૂછે કે આ કઈ રીતે આવ્યું તો તમને સમજાવતા આવડવું જોઈએ. xi એટલે મધ્ય કિંમત. રેડી? આંગળી પર ધ્યાન. a એટલે ધારેલ મધ્યક, h એટલે વર્ગ લંબાઈ. પ્રત્યેક મધ્ય કિંમત ધારેલ મધ્યકમાંથી બાદ કરતા જાઓ અને વર્ગ લંબાઈ વડે ભાગતા જાઓ. એક ઉદાહરણ આપીએ આપણે. xi 5 માઇનસ ધારેલ મધ્યક 35 અને નીચે વર્ગ લંબાઈ 10. ઓકે મિત્રો, 5માંથી 35 જાય તો -30/10. મિત્રો 10 તરી 30. કેટલો જવાબ આવ્યો? તો -3. આ રહ્યો એક્ઝેક્ટ. અહીંયા 15 મૂકો તો 15માંથી 20 જાય તો -20 ભાગ્યા 10 -2. આ રહ્યો. હા, તો મિત્રો 0 કઈ રીતે આવ્યો? તો આ 35 મૂકો, 35માંથી 35 જાય 0/10, 0 એક્ઝેક્ટ. તો આ સૂત્ર એટલે મેં લખ્યું. તમે વિડીયો લેક્ચર જોતા હોય તો તમને ખબર પડે કે સરે કીધું છે કે આ સૂત્ર પ્રમાણે -1, -2, -3 નીચે 1, 2, 3 આવે છે. ઓકે, ચાલો કોષ્ટકમાં આગળ વધીએ મિત્રો. FI/UI. મિત્રો FI અને UI જોજો આ વચ્ચે છે, ભૂલમાં એ ના લઈ લેતા. તો સૌથી પહેલાં 0ની સામે 2 0 મૂકી દેવાના મિત્રો. 20 તરી 60 પણ કેવા? માઇનસ. 10 દુ 20 પણ કેવા? માઇનસ. 20 એકા 20 પણ કેવા? માઇનસ. અને 20 એકા 20 કેવા? પ્લસ. ઓકે મિત્રો, હવે આપણે કરીશું સિગ્મા FI/UI. મિત્રો સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એટલે સરવાળો. આપણા ટ્યુશનનું નામ આવ્યું છે મિત્રો. FI/UI એટલે આ ખાનાનો સરવાળો કરીએ છીએ આપણે. તો સૌથી પહેલાં 0થી નીચે એટલે ધનનો સરવાળો 20ના 20 રહે મિત્રો. હવે ઉપરનાનો સરવાળો ઋણનો, તો 6 ને 2 8 ને 10. 20 - 100 મિત્રો કેટલા રહે? તો -80 રહે. તો 4 ખાના તૈયાર થઈ ગયા મિત્રો. ચેક કરી લો. 1, 2, 3. હજુ આ બાકી રહ્યું આપણું 0. 3 ને 2 5 ને 7 ને 8 ને 10. તો મિત્રો સિગ્મા FI કેટલું આવ્યું આપણું? 100. સિગ્મા FI જૂના કોર્સમાં એને n કહેતા હતા. સિગ્મા એટલે સરવાળો, FI એટલે એના ખાનાનો. સિગ્મા એટલે સરવાળો, FI/UI એટલે એના ખાનાનો. તો મિત્રો આપણા સૂત્રમાં 4 વિગત છે, જોઈ લો. 1, 2, 3, 4. 4 વિગત તૈયાર છે. 1, 2, 3, 4. હવે માત્ર શું કરવાનું? તો અંદર કિંમત મૂકવાની. મિત્રો સૂત્ર તૈયાર જ છે આપણું. તો x બાર બરાબર, હું ફટાફટ કિંમત મૂકું છું મિત્રો. a તો કેટલો છે? 35. એની જગ્યાએ સોરી સ્મોલ a. તો 35 પ્લસ પછી બ્રેકેટ મોટો કરવાનો. સિગ્મા FI/UI -80 સિગ્મા FI આંગળી પર ધ્યાન 100 ગુણ્યા h તો 10. તો મિત્રો આ 4 જે મેં બોક્સ બનાવી કિંમતો ત્યાં મૂકી દીધી. હવે હું ત્યાં જઉં છું. ઓકે મિત્રો, હવે ખાસ ધ્યાન રાખવાનું, ફક્ત આ કૌંસનું સાદુરૂપ આપવાનું છે મિત્રો. ધ્યાન રાખો, અહીં માઇનસ છે એટલે આનું સંપૂર્ણ સાદુરૂપ જે આવે એ 35માંથી બાદ થાય. ધારો કે એ પ્લસ છે તો આનું સંપૂર્ણ સાદુરૂપ એ અહીંયા ઉમેરાય. ઓકે, તો 35 અડવા નથી કશું અને ફક્ત માઇનસ કરી દો. 1 બિંદુ અહીંથી ગયું મિત્રો અને 1 બિંદુ અહીંથી ગયું. તો શું વધ્યું? 8. તો 35માંથી 8 જાય મિત્રો તો તમારો જવાબ આવે છે 27. તો આપેલ માહિતીનો મધ્યક 27 છે મિત્રો. આ ગણતરીમાં છેદ ઉડાવવાનું આવશે. આ તો પહેલો દાખલો છે એટલા માટે આપણે છેદ ઉડાવવાનો લીધો નથી. અહીં હંમેશા પોઈન્ટવાળો છેદ આવશે, હંમેશા ભાગાકાર આવશે પોઈન્ટવાળો. ધ્યાન રાખો. એટલે મિત્રો ધ્યાન રાખો, આ સાચું તો 2 માર્ક અને આ સાચું તો 1 માર્ક. ટોટલ 3 માર્કનો દાખલો છે આ. તો આંકડાશાસ્ત્રની શુભ શરૂઆત થઈ મિત્રો આપણી
ઉદાહરણ નંબર 1 થી સૂત્ર આપણું કયું છે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ રીતે બોલવા પ્રયત્ન કરવાનો તો ઝડપથી યાદ રહેશે. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર 2 ઉપર જઈએ મિત્રો. બાકી બધી વસ્તુ આપણે એમના એમ જ રાખીશું એટલે આપણો ટાઈમ નહીં બગડે મિત્રો. કોષ્ટક રેડી જ છે આપણું. ચાલો રેડી. બીજું ઉદાહરણ લઈએ મિત્રો આપણે. પચાસ થી 70, 70 થી 90, 90 થી 110, 110 થી 130. મિત્રો ક્યાં સુધી છે? 130 થી 150 અને 150 થી 170. કે મિત્રો સૌથી પહેલાં એચ તો કેટલો છે મિત્રો? 20નો તફાવત છે. તો એચ એટલે આપણી વર્ગ લંબાઈ 20 આવી ગયું છે. આગળ જઈએ આપણે આપણા શાસ્ત્રમાં. આવૃત્તિ તો 10, 18, 7, 6, 5 અને 4. તો સૌથી પહેલાં સિગ્મા એફઆઈ કરી નાખીએ મિત્રો. સિગ્મા એફઆઈ એટલે સરવાળો. તો મિત્રો ટોટલ સરવાળો આપણો છે 50. 2 ખાના રેડી. જેવી રકમ લખો છો એવું તરત 2 ખાના રેડી આપણા. સૌથી પહેલાં એચ એટલે કે વર્ગ લંબાઈ અને બીજું સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો. ચાલો એક્સઆઈ એટલે મધ્ય કિંમત આપણે કીધું તો આ બેનો સરવાળો ભાગ્યા 2. મિત્રો 50 અને 70, 120, 120 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 60. હવે મજૂરી નહીં કરવાની, આપણે ટેકનિકથી આગળ વધવાનું છે. 60 પહેલી મધ્ય કિંમત આવી ગઈ તો હવે આપણે એની અંદર આ વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ. 20, 20 તો 60 ને 20, 80, 80 ને 20, 100, 100 ને 20, 120, 20, 140, 20, 160. ઓકે મિત્રો, ત્યારબાદ આપણું કામ આવે છે ધારેલ મધ્યક એટલે મધ્યક ધારવાનો. ક્યાં ધારવાનો? મોટી આવૃત્તિની સામેના ખાનામાં. મોટી આવૃત્તિ 18 એની સામેના ખાનામાં બોક્સ બનાવો અને એ નામ આપી દો એને. ઓકે મિત્રો, હવે આપણે આવે છે યુઆઈ. તો જ્યાં એ ધાર્યો એની સામે શું લખી રાખવાનું મિત્રો? 2 0 લખી દો. અથવા 1 જ 0 સોરી, અહીંયા લખી દો -1, 1, 2, 3, 4. મિત્રો આ કઈ રીતે આવ્યું હવે હું નહીં સમજાવું, પેલા સૂત્રની મદદથી આવ્યું છે. સિગ્મા એફઆઈ સોરી એફઆઈ યુઆઈ તો 0ની સામે 2 0 લખી દો. પહેલાં 10 એકા મિત્રો આંકડાની નીચે આંકડો આવવો જોઈએ. એક પણ આંકડો આગો પાછો થયો તો તમારો સરવાળા બાદબાકી ખોટો એટલે કે કોષ્ટક ખોટો પડશે. 7 એકા 7 પણ શું લખવાનું આપણે? 0 7, 6 દુ 12, 5 તરી 15 અને ચોકું ચોકું 16. ઓકે મિત્રો, સિગ્મા એફઆઈ યુઆઈ તૈયાર. પહેલાં 0થી નીચેનો ધન સંખ્યાઓનો સરવાળો. 7 ને 2 9 ને 5 14 ને 6, 20 ની 0 વધી 2 3 4 5, 50 માઇનસ મિત્રો 10 તો કેટલો આવે? સિગ્મા એફઆઈ યુઆઈ 40. ઓકે મિત્રો, તો આપણી જોડે 4 વસ્તુ થઈ ગઈ. ચેક કરી લો. 1, 2, 3, 4. જઈએ આપણે ફોર્મ્યુલા ઉપર. મધ્યકનું ફોર્મ્યુલા રેડી છે આપણી જોડે ઉપર. એમાં હું કિંમતો મૂકતો જાઉં છું. માટે x બાર બરાબર a 80 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 40 અપોન સિગ્મા એફઆઈ આંગળી પર નજર 50 ગુણ્યા 20 એચ. તો મિત્રો મેં તમને પહેલાં જ કીધેલું, જો સિગ્મા એફઆઈ યુઆઈ તમારો પ્લસ તો અહીંયા તમારો જવાબ 80માં ઉમેરવાનો. જો માઇનસ તો 80માંથી સાદુરૂપ બાદ કરવાનું. ઓકે મિત્રો, છેદ ઉડે છે? હા. તો મીંડું મીંડું કેન્સલ અને 5 8 40. તો મિત્રો 80 પ્લસ 8 દુ 16. તો મિત્રો જવાબ આવ્યો તમારો 96. x બાર બરાબર 96. ક્લિયર મિત્રો? તો આ થયું આપણું મધ્યકનું બીજું ઉદાહરણ. ઓકે મિત્રો, ત્રીજું ઉદાહરણ લઈએ છીએ આપણે. એમાં પોઈન્ટવાળો ભાગાકાર આવશે.
બોર્ડ સુકાતા લગભગ 10 સેકન્ડ થાય છે, કારણ કે હું વધારે ભીનું કરું છું એટલે એકદમ ક્લિયર બોર્ડ તમને દેખાય. આગળ જે મિત્રો ઉદાહરણ નંબર 3 પર ફરીથી કોષ્ટક બનાવીશું મિત્રો. વર્ગ FI XI UI અને FI UI મિત્રો મળે થઈ જવું જોઈએ સૂત્ર. આપણે કોષ્ટક આપણને 200 થી 299, 299 થી 399, 399 થી 499, 499 થી 599, 599 થી 699, 699 થી 799 અને મિત્રો 799 થી 899. ઓકે, આગળ જે આવૃત્તિ 3, 61, 118, 3, 61, 118, 139, 126, 151 અને 2. ઓકે મિત્રો, હવે હું અહીંયા ઊભી લીટી પાડું છું કારણ કે દાખલો થોડો મોટો છે એટલા માટે, એટલે રકમ મોટી છે મિત્રો. ઓકે, ચાલો 1, 2, 3, 4, 5, 6, 7 અને માત્ર આપણે અહીંયા સરવાળો કરવાનો છે, બીજો અહીંયા સરવાળો કરવાનો છે. બસ, એટલે આ બે ભૂસી કાઢીએ છીએ આપણે મિત્રો. ચાલો તૈયાર. એટલે તમને સમજ વધારે પડે એટલા માટે બધું કન્જસ્ટેડ ના થઈ જાય, જુદું જુદું પડે થોડું એટલા માટે આ લીટી દોરી. બાકી મારી લીટી દોરવાની જરૂર નથી, તમારે તો ઓલરેડી ચોપડામાં લીટીઓ છે જ. પેન્સિલથી કોષ્ટક બનાવવાનો છે તમારે. તૈયાર. ચાલો સૌથી પહેલાં H નક્કી કરો. તો મિત્રો H કેટલી છે? 100નો ડિફરન્સ છે, રાઈટ. ચાલો મધ્ય, ત્યારબાદ સિગ્મા FI. તો મિત્રો સિગ્મા FI છે તમારી 600. ઓકે, તમારો આવૃત્તિનો સરળ 600 છે મિત્રો. મારી જગ્યા ઓછી છે, હજુ કહું છું. તમારે આંકડા નીચે આંકડો આવવો જોઈએ. જો મારે અત્યારે આ 3 છે, 6ના નીચે છે, ના જોઈએ. 3 અહીં એકની જ ઉપર જ જોઈએ. એટલે તમારે તો સિસ્ટમેટિક લખવાનું, એકદમ પરફેક્ટ આંકડા, નહીં તો સરવાળો ખોટો આવશે. ઓકે, ચાલો. અને બીજી વસ્તુ, ફિઝિકલ ટ્યુશન ચાલતું હોય તો તમે બાજુવાળામાંથી જોઈને સરવાળો લખી નાખો, અથવા સિગ્મા FI હોય એનો સરવાળો લખી નાખો. ઘરે એકલા બેઠા હોય તો શું કરશો? અને ડોન્ટ યુઝ કેલ્ક્યુલેટર. યાદ રાખજો મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સમાં જ કેલ્ક્યુલેટર એલાઉડ છે, તમારે કેલ્ક્યુલેટર એલાઉડ નથી. તમે ઘરે સરળા બાદબાકી ભાગાકાર, અહીંયા પોઈન્ટવાળો ભાગાકાર જો કેલ્સીથી કર્યો તો નુકસાન અને તમને ને માત્ર તમને છે. ઓકે, ચાલો. XI મધ્ય કિંમત તો 200 + 299 મિત્રો કેટલા થાય? 499 અને 499ના અડધા તો 249.5. ચાલો 100 ઉમેરતા જાઓ મિત્રો આપણી શરત મુજબ. 349.5, 449.5, 549.5, 649.5, 749.5. ઓકે મિત્રો, તો આ આવી ગઈ આપણી મધ્ય કિંમત. કેમ 0.5? તો 200 ને વત્તા 200 499 મિત્રો. ફરી કરીને બતાવું છું, ભાગાકાર ધ્યાન રાખી લો એકવાર. 499 ભાગ્યા 2, 2 × 4, 0 ઉપરથી 9 ઉતાર્યા, 2 × 4 = 8, 1 વધ્યો, ઉપરથી 9 ઉતાર્યા, 2 × 9 = 18, 1 વધ્યો મિત્રો. શેષ વધી, પણ હવે ઉતારવા માટે કશું નથી. આવું ધોરણ 6 થી આવે છે, દશાંશ ભાગાકાર કહેવાય. તો કશું ના હોય એટલે તમે પોઈન્ટ કરીને પહેલો 0 મૂકો, ને પોઈન્ટ કરીને અહીંયા 0 મૂક્યો એટલે અહીંયા સૌથી પહેલાં પોઈન્ટ કરી દો. હવે 0 નીચે ઉતાર દો મિત્રો, એ 2 × 5 શું થઈ જાય? 10. કોઈ શક? 249.5. ઓકે, ચાલો. એટલી નાની નાની વિગતો મિત્રો આપણે અહીંયા તમને આપી લઈએ છીએ, ધ્યાન રાખો. ચાલો, એ ધારવાનું છે હવે આપણે. તો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે મિત્રો આપણી? R. એની સામે A, એટલે આપણે, હું ગોળ કરું છું મિત્રો અહીંયા, આ આપણો A છે કારણ કે ચોરસ ખાના ઓલરેડી છે.
ઓકે, અહીંયા નાના અક્ષરે લખું છું સ્મોલ એ. દેખાય છે ને મિત્રો? આ આપણો સ્મોલ એ છે. એની સામે શું લખવાનું છે આપણે? 0, -1, -2, 1, 2, 3. ઓકે, સિગ્મા FIUI એની સામે પહેલાં 0 લખી નાખો મિત્રો. 3 0 લખવા પડશે. કેમ? ગુણાકાર 3 આંકડામાં આવવાનો છે. સૌથી પહેલાં અરે રે એક મિનિટ મિત્રો. હા, જો અહીંયા -3 નહીં અહીંયા લખવાના મિત્રો. ભૂલ થઈ. ઉપર એક ખાનું લેવાનું રહી ગયું. આપણે આ બધું પાછું લખવું પડશે. કશો વાંધો નહીં. એ આપણો અહીંયા. હા, એ ચાલો મિત્રો તૈયાર. આ ઉપર એક ખાનું રહી ગયું લેવાનું. ચાલો તૈયાર. એટલે અહીંયા આવશે આપણે એ. હા, 249.5, 349.5, 449.5, 549.5 મિત્રો દેખાય છે ક્લિયર? 649.5 આ તમારો એ છે. 749.5 અને 849.5 મિત્રો એક ખાનું આપણે મિસ થઈ ગયું હતું એટલા માટે સુધાર્યું છે. અહીં -3. ચાલો તૈયાર. 3 તરી 9 પણ કેવા? માઇનસ. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું. શું લખવાનું? -009. 3 આંકડામાં લખવાનું છે 61 તો 2 એકા 2 અને 6 દુ 12 -122. 118 એકા -118. જો આવી ગયું મિત્રો આંકડા નીચે આંકડો. 126 એકા 126. 151 દુ તો 2 એકા 2, 5 દુ 10 ની 0, 302 અને 3 દુ 6 તો 006. તો મિત્રો સિગ્મા FIUI તો આપણો કેટલો આવે છે મિત્રો? અહીંયા જોઈ લઈએ આપણે. 185 આવે છે મિત્રો. હું ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર? તમારે શું કરવાનું છે? મારી જો જગ્યા અહીંયા ઓછી છે એટલા માટે તમને દેખાશે બી નહીં. એટલા માટે જો નીચેનો નથી દેખાતો. 0 થી નીચેનો સરવાળો માઇનસ આ ઉપરનો સરવાળો કેટલો આવશે? 185. મિત્રો હવે કિંમત મૂકી દઈએ આપણે. એ તો 500 x બાર બરાબર 549.5 પ્લસ મોટા કૌંસમાં 185 છેદમાં 600 ગુણ્યા 100. મિત્રો ગણતરી કરવા પેલી બાજુ જાઉં છું. ચાલો મિત્રો તૈયાર. તો તમે જોઈ રહ્યા છો અહીંયા 2 મીંડા ઉડી જાય છે. હવે છેદ નથી ઉડતો મિત્રો. તો 549.5 વત્તા 185 ભાગ્યા 6. મિત્રો બોર્ડ પર ધ્યાન. જો પોઈન્ટવાળો ભાગાકાર આવ્યો. 6 તરી 18. 0 0 ઉપરથી 5 ઉતાર્યા મિત્રો. પણ 5 એ ઉતારેલ સંખ્યા નાની છે એટલે ભાગ ના ચાલે ની 0. હમણાં શીખવાડ્યું. પોઈન્ટ પછી 0 એટલે અહીંયા પોઈન્ટ કરો. અહીંયા 0 મૂકો તો શું આવશે મિત્રો? 6 × 48. 2 વધ્યા. બીજો 0. 6 તરી 18. 2 વધ્યા એટલે 30.83 એપ્રોક્સિમેટલી મિત્રો જવાબ આવે તમારો. મેક્સિમમ 2 દશાંશ સ્થળ સુધી લેવાનો તમારે ભાગાકાર, પછી છોડી દેવાનો. તો 30.83. ઓકે મિત્રો. હવે એનો સરવાળો કરી નાખીએ આપણે તો 580.3 આવશે મિત્રો જવાબ તમારો x બાર. ઓકે. તો આ પોઈન્ટ તમારો ભાગાકાર સાથે તમારા 3 ઉદાહરણ મધ્યકના પૂરા થયા મિત્રો. આનું હોમવર્ક પણ તમારે આવશે. લગભગ 17 થી 18 કે 20 દાખલા છે મિત્રો. દરેકે દરેક શાંતિથી પેન્સિલથી કોષ્ટક બનાવીને ગણતરી કરવાની. તો રીત નંબર 1 અહીંયા મિત્રો પૂરી થાય છે. હજુ દરેકને સૂચના આપી દઉં હું. આંકડાશાસ્ત્રનો એક પણ માર્ક જવો ના જોઈએ મિત્રો. 12 માર્ક આપવા જોઈએ. મારો કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછો પડે એ મને ન ગમે વિદ્યાર્થી. કારણ કે હું તમારા માટે આટલી મહેનત કરું છું. તો વિચાર કરો કે સવારે 6 વાગે ઉઠું છું વેકેશનમાં પણ. કેમ? તમારા માટે વિડીયો લેક્ચર રેકોર્ડ કરવા માટે. ત્યારબાદ આપણે લાઈવ લઈએ છીએ. ત્યારબાદ આપણે હોમવર્ક મોકલીએ. મારા ઉદાહરણ બી હું મોકલું છું વોટ્સઅપ ઉપર. અને વિડીયો લેક્ચર. કેટલું બધું તમારા માટે કામ થાય છે મિત્રો. ઓકે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ. ગુડ ડે. સેમ ટાઈમ. સ્ટે હોમ. સ્ટે સેફ.